રેશન કાર્ડથી વંચિત કચ્છી ભાડુઓને સરપંચ હસ્તે રેશન કાર્ડનું વિતરણ કરાયું. પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે સોમવારના રોજ રેશન કાર્ડનું ઇન્ચાર્જ સરપંચ શબીર પઠાણના હસ્તે વિતરણ કરાયું હતું. ભરૂચ તાલુકાના મામલતદાર શ્રીમતી માધવીબેન મિસ્ત્રી તેમજ પાલેજ સરપંચ શબીરભાઈ પઠાણનો સર્વે રેશન કાર્ડથી વંચિત પરિવારોએ રેશન કાર્ડ મળતા આભાર વ્યક્ત કર્યો હતો. ઝડપી 15 દિવસમાં જ કાર્ડ તૈયાર કરી લાભાર્થીઓને સુપરત કરતા કામગીરીની પ્રશંસા કરી સર્વે કચ્છી ભાડુ સમજે પાલેજ ગ્રામ પંચાયતમાં ઉપસ્થિત રહી કામગીરીને બિરદાવી હતી. પાલેજ ગામમાં વર્ષોથી વસવાટ કરતા અને મજૂરી કરી જીવન નિર્વાહ કરતા કચ્છી ભાંડુઓ સહિત અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રેશન કાર્ડ મળતા ખુશીનો પાર ના રહ્યો હતો. આ અંગે પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ શ્રી શબીર પઠાણે તાલુકા મામલતદાર માધવીબેન મિસ્ત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સરપંચની રજૂઆતને ગંભીરતાથી લઈને મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બીજા જ દિવસે ભરૂચથી વિશેષ ટીમને પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે મોકલી હતી. ટીમ દ્વારા કચ્છી ભાંડુઓ સહિત પાલેજ ગામના જરૂરિયાતમંદ નાગરિકોના નવા રેશન કાર્ડ બનાવવા તથા સંબંધિત પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલેજ ગામની રેશનિંગ દુકાનોના સંચાલકો, તલાટી કમ મંત્રી શ્રી સ્વરાજભાઈ પી પટેલ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલેજના ઇન્ચાર્જ સરપંચ શ્રી શબીર પઠાણે સમગ્ર ગામ વતી મામલતદાર માધવીબેન મિસ્ત્રી તેમજ કામગીરીમાં જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પાલેજ ગામની જનતાને એક ખુશખબર આપણે આપીએ છીએ કે ભરૂચના મામલતદાર શ્રી મેડમ જે પાલેજ આવેલા અને એમને જે બાંહેધરી આપેલી એ બદલ પંચાયત વતી, ગામ વતી અને હું પોતે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે એમણે જે કહ્યું હતું કે 15 દિવસના અંદર એમનું વિકાસ જે કામ હતું એ પૂરું કરેલું છે અને તમામ મિલ લોકોને એમને પરમિટ આપી દીધેલી છે. તેમજ પાલેજ ગામની અંદર જે કોઈ ભાઈ બહેનોને પરમિટ ના હોય કે પરમિટ અલગ કરાવી હોય તો પંચાયતમાં એનું કામ ચાલુ છે. જય હિન્દ, જય ભારત.